તરફ ગીર સોમનાથના ગીર ગઢડામાં મેઘમહેર થઈ। ગીર ગઢડામાં સાંગાવાડી નદીમાં ઘોડાપૂર આવ્યું। એ ભલવડ ગામેથી પસાર થતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। પૂરના પાણી જોવા લોકો ઉમટી પડ્યા તેવા દ્રશ્યો। ગીર ગઢડાના દ્રશ્યો જ્યાં મેઘમહેર જોવા મળી, નદીમાં ઘોડાપૂર આવ્યું અને લોકો આ નયનરમ્ય દ્રશ્યો જોવા માટે ઉમટી પડ્યા। જ્યારે આ તરફ ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ। જાંબુર ગામ નજીક સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું। માધુપુર ગામના રસ્તાઓ પર નદીના પાણી ફરી વળ્યા। પાણી ફરી વળતા તલાળા પ્રાચી હાઈવે બંધ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પશુપાલકોને પણ હાલાકી વેઠવી પડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। જ્યારે આ તરફ ગીર ગઢડા પાસેનો દ્રોણેશ્વર ડેમ છલકાયો। દ્રશ્યો દ્રોણેશ્વર ડેમના આપ જોઈ રહ્યા છો। ગીરના જંગલોમાં ધોધમાર વરસાદથી પાણીની મબલખ આવક થઈ રહી છે। સિઝનમાં પ્રથમવાર આ દ્રોણેશ્વર ડેમ છલકાયો છે। તો ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો। 4 કલાકમાં 5 ઇંચ વરસાદથી રસ્તા અને ખેતરો જળબંબાકાર બન્યા।